આપણી સામે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને ઇન્ડી એલાયન્સ ચૂંટણી લડે છે. જીતવાના તો છે જ નહીં એ, પરંતુ ભગવાન ન કરે જીતી જાય તો હું છોટા ઉદેપુરની જનતાને પૂછવા માંગુ છું, વડાપ્રધાન કોણ બનશે ભાઈ? અમારું તો ચોખ્ખો હિસાબ છે, ભાજપા જીતશે અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે. આ ઇન્ડી એલાયન્સ એ જીતે તો વડાપ્રધાન કોણ બને ભાઈ? કોઈને નામ ખબર છે? હું પૂછું છું, શરદ પવાર બની શકે? અરે જોરથી બોલો, બની શકે? આ મમતાબેન બની શકે? યા સ્ટાલિન બની શકે? ચંદ્રબાબુ નાયડુ આપણી જોડે આવી ગયા છે, ઉદ્ધવ ઠાકરે બની શકે? અને છેલ્લે એક નામ કહું છું, રાહુલ બાબા બની શકે? અરે કેમ હસો છો ભાઈ? હસવા જેવું શું છે? એ કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા છે. એક પત્રકારે ઇન્ડી એલાયન્સના નેતાને પૂછ્યું કે ભાઈ કો વડાપ્રધાન કોણ બનશે? તો થોડા મૂંઝાઈ ગયા. પછી કઈ જવાબ ના આવડ્યો એ કે બધા વારા ફરથી એક એક વર્ષ બનીશું. અલા અક્કલના ઓથમીરો, આ ભાગીદારી પેઢી નથી, દેશ ચલાવવાનો છે, દેશ ચલાવવાનો છે. ભાઈઓ બહેનો, એક એક વર્ષ સત્તાનો બટવારો કરવા વાળું આ ઇન્ડી એલાયન્સ, ઘમંડિયા ગઠબંધન, મને કહો દેશને સુરક્ષિત રાખી શકે? જોરથી બોલો, રાખી શકે? કોરોના જેવી આફત આવે તો દેશને બચાવી શકે? કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરી શકે? આદિવાસીઓનું કલ્યાણ કરી શકે? મિત્રો, એ લોકો કેવળ ને કેવળ જૂઠું બોલવાનું કામ કરી શકે. હમણાં રાહુલ બાબા એન્ડ કંપનીએ ચલાવ્યું છે કે નરેન્દ્રભાઈ આવશે તો અનામત જતી રહેશે. કેમ જતી રહેશે? કેમને 400 પારનો નારો અનામત છીનવી લેવા માટે આપ્યો. અરે રાહુલ બાબા, કોઈ સલાહકાર તો સારા રાખો. રાહુલ બાબાને ગમ નથી પડતી. 2014માં પણ નરેન્દ્રભાઈ જોડે પૂરી બહુમતી, 19માં પણ નરેન્દ્રભાઈ જોડે પૂરી બહુમતી થી. ક્યારે નરેન્દ્રભાઈએ એસસી, એસટી, ઓબીસી ની અનામત હટાવવાનું કામ નથી કર્યું. ભાઈઓ બહેનો, હું આજ મોદીની ગેરંટી છોટા ઉદયપુર વાળાઓને કહીને જઉં છું, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે, અનામતને કોઈને હાથ લગાવવાનો અધિકાર નથી.